નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે એક એવી હૃદયસ્પર્શી વાર્તા લઈને આવ્યા છીએ જે દરેક દીકરા, વહુ અને માતા પિતાને જીવનનો મોટો પાઠ શીખવશે। જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સુંદર વાર્તાઓ માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો। ગુજરાતના એક નાના ગામમાં રમેશ નામનો યુવક રહેતો હતો। તે ખૂબ જ મહેનતુ અને સંસ્કારી હતો। તેના માતા પિતા વૃદ્ધ થઈ ગયા હતા। પિતા આખી જિંદગી ખેતી કરીને પરિવારનો ઉછેર કર્યો હતો અને માતાએ પોતાનું આખું જીવન દીકરાના સુખ માટે સમર્પિત કરી દીધું હતું। સમય આવ્યો અને રમેશના લગ્ન નીતા નામની સુંદર અને ભણેલી યુવતી સાથે થયા। શરૂઆતમાં બધું ખૂબ જ સારું ચાલતું હતું। નીતા પણ સૌની સેવા કરતી હતી, પરંતુ થોડા મહિનાઓ પછી ઘરમાં નાની નાની વાતે મતભેદ થવા લાગ્યા। નીતાને લાગતું કે સાસુ સસરા દરેક બાબતમાં દખલ કરે છે। બીજી તરફ વૃદ્ધ માતા પિતાને લાગતું કે વહુ હવે પહેલાની જેમ રહી નથી। રમેશ બંને તરફનો પ્રેમ જાળવવાના પ્રયત્નો કરતો, પરંતુ દરરોજનું વાતાવરણ વધુ તંગ બનતું ગયું। એક દિવસ નીતાએ ગુસ્સામાં કહ્યું, હવે નિર્ણય લઈ લો, હું કે તમારા માતા પિતા આપણે અલગ રહીશું, નહીં તો હું આ ઘર છોડીને ચાલી જઈશ। આ શબ્દો સાંભળીને રમેશના પગ નીચેથી જમીન સરકી ગઈ। એક તરફ જીવનસાથી અને બીજી તરફ જન્મ આપનારા માતા પિતા। આખી રાત તેને ઊંઘ નહીં આવી। બીજા દિવસે તે ઓફિસ ગયો, પણ મન કામમાં લાગતું નહોતું। ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે તેના વૃદ્ધ પિતા શાંતિથી આંગણામાં બેઠા હતા અને માતાની આંખોમાં આંસુ હતા। બંને દીકરાને કંઈ કહ્યું નહીં, માત્ર એટલું જ કહ્યું, બેટા, તારું સુખ જ અમારું સુખ છે। રમેશનું હૃદય પીગળી ગયું। તેને બાળપણના દિવસો યાદ આવ્યા, જ્યારે તે બીમાર પડતો ત્યારે માતાની આખી રાત જાગતી હતી। પિતા પોતાના માટે નવા કપડાં ન ખરીદતા, પરંતુ દીકરાની ફી સમયસર ભરતા। સાંજે તેણે નીતાને પ્રેમથી બેસાડીને કહ્યું, આજે હું નિર્ણય જરૂર લઈશ, પરંતુ પહેલા એક પ્રશ્નનો જવાબ આપ। નીતાએ કહ્યું, પૂછો। રમેશે પૂછ્યું, જો આવતીકાલે આપણો દીકરો મોટો થઈને લગ્ન કરે અને તેની પત્ની તેને કહે કે માતા પિતાને છોડી દો, તો તને કેવું લાગશે? આ પ્રશ્ન સાંભળીને નીતા થોડા સમય માટે ચૂપ થઈ ગઈ। રમેશે આગળ કહ્યું, પત્ની જીવનનો મહત્વનો ભાગ છે, પરંતુ માતા પિતા જીવનનો આધાર છે। પત્ની લગ્ન પછી જીવનમાં આવે છે, પરંતુ માતા પિતા જન્મથી લઈને આજ સુધી દરેક મુશ્કેલીમાં સાથે ઊભા રહ્યા છે। હું કોઈને છોડવા નિર્ણય નહીં લઉં, હું પરિવારને જોડવાનો નિર્ણય લઉં છું। નીતાએ હજુ પણ કંઈ બોલ્યો નહીં। તે રાત્રે નીતાએ જોયું કે તેની સાસુને તાવ આવ્યો છે। વૃદ્ધ સસરા પણ બીમાર પત્નીની સેવા કરતા થાકી ગયા હતા। નીતાનું મન બદલાવા લાગ્યું। તેણે તરત જ દવા આપી, ખીચડી બનાવી અને આખી રાત સાસુની સેવા કરી। સવારે સાસુની આંખ ખુલી ત્યારે તેમણે નીતાનો હાથ પકડીને કહ્યું, બેટા, જો અમારી કોઈ વાતની તને દુઃખ થયું હોય તો અમને માફ કરી દેજે। તું પણ તો અમારી દીકરી જેવી જ છે। આ શબ્દો સાંભળીને નીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેણે સાસુના પગે પડીને કહ્યું, માફ તો તમે મને કરો। મેં ગુસ્સામાં આવીને એવી વાત કહી જે ક્યારેય કહેવી ન જોઈતી। રમેશ પણ ત્યાં આવી ગયો। તેણે પત્ની અને માતા પિતાને સાથે જોઈને ભગવાનનો આભાર માન્યો। તે દિવસ પછી ઘરમાં એક નવો નિયમ બન્યો, દરેક વ્યક્તિ એકબીજાની વાત ધ્યાનથી સાંભળશે, ગુસ્સામાં નિર્ણય નહીં લે અને પરિવારના દરેક સભ્યોનું સન્માન કરશે। થોડા વર્ષો પછી રમેશનો દીકરો મોટો થયો। તેણે પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, આપણા ઘરમાં બધા લોકો એકબીજાને એટલો પ્રેમ કરે છે? રમેશે હસીને જવાબ આપ્યો, કારણ કે આ ઘરમાં જીત કોઈ એક વ્યક્તિની નથી, અહીં જીત હંમેશા સંબંધોની થાય છે। મિત્રો, જીવનમાં ઘણી વખત એવા પ્રસંગો આવે છે જ્યાં ગુસ્સામાં લેવાયેલો એક નિર્ણય આખા પરિવારને તોડી શકે છે, પરંતુ પ્રેમ, સમજણ અને ધીરજ અને સન્માનથી લેવાયેલો નિર્ણય આખા પરિવારને ફરીથી એકવાર કરી શકે છે। આ વાર્તાનો સાર: માતા પિતાનો આદર અને જીવનસાથીનું સન્માન બંને જીવન માટે જરૂરી છે। સાચો દીકરો કે સાચી વહુ કોઈ એકને પસંદ નથી કરતા, પરંતુ આખા પરિવારને સાથે રાખવાનો પ્રયત્ન કરે છે। સંબંધો જીતવાથી નહીં, પરંતુ સમજવાથી અને નિભાવવાથી મજબૂત બને છે। જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તા સાથે। ધન્યવાદ।